સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર આપણો આ 7 છે. કેટલો છે? પ્રશ્ન નંબર આપણો આ 7 છે. બરાબર. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 7. એક ગામમાં 6 ફળોના 6 વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટીઓ એક ખાસ ઋતુમાં વેચી. તો આટલે દરેક વેપારીએ જે ફળ વેચ્યા છે તેના કેટલા બોક્સ લીધા વેચ્યા તે આપેલું છે. એક બોક્સમાં કેટલા ફળ છે? 100 ફળ છે. બરાબર, 100 ફળની પેટીઓ છે. તો આપણે જેટલા બોક્સ છે એને 100 વડે ગુણવું પડશે. એટલે આપણને દરેક વેપારીએ કેટલા ફળોની પેટી વેચી છે તે મળી જશે. ચાલો, રહીમે કેટલા ફળોની પેટી વેચી છે? બોલો. હા બોલો. 400. કેમ કે 4 બોક્સ છે માટે 4 ને કેટલા વડે ગુણીશું? 100. એટલે કેટલા આવશે? 400. એ જ રીતે લખનપાલે કેટલા ફળોની પેટી વેચી છે તે શોધવાનું છે. પરંતુ જુઓ આટલે કેટલી એક છેલ્લી પેટી કેવી આપી છે? અડધી આપી છે. માટે 100 ના અડધા કેટલા? 50. માટે અડધી પેટી બરાબર 50 ગણવાનું. તો આટલે કુલ આખી પેટીઓ કેટલી છે ગણીએ? 1 2 3 4 5. તો આ 5 ને કેટલા વડે ગુણીશું? 100 વડે. એટલે કેટલા આવશે? 500. ને એમાં કેટલા ઉમેરીશું? બીજી અડધી પેટી છે એટલે ઉમેરીશું 50. કેટલા આવશે? એટલે 550 આવશે. કેટલા આવશે? 550. તો અનવર કેટલી આ ફળોની પેટી વેચે છે? બોલો. અનવર બોલો. હા બોલો. કેટલી ફળોની પેટીઓ વેચે છે? 800 છે. ગણીએ. 1 2 3 4 5 6 7. કેટલી વેચશે? 7 ગુણ્યા 100 એટલે 700. હવે જુઓ આટલે માર્ટિન કેટલા ફળોની પેટી વેચે છે? તો 1 2 3 4 5 6 7 ને 8. 8 એટલે 900. ને આ બીજી સોરી 9 એટલે 900. 9 ગણવાનું ભૂલી ગયો. તો 9 એટલે 900. 9 ગુણ્યા 100 એટલે 900. એવી જ રીતના એક 10ની પેટી વેચે છે, પરંતુ કેવી વેચે છે? અડધી વેચે છે. માટે કેટલા લખાશે? 50 લખાશે. કેટલા લખાશે? 50. એટલે આપણો જવાબ શું આવશે? 950. બરાબર. એ જ રીતે હવે રણજીતસિંહ કેટલી ફળોની પેટી વેચે છે? બોલો. રણજીતસિંહ બોલો. 800. 8 ગુણ્યા 100 એટલે 800. જુઓ 1 2 3 4 5 6 7 8. 8 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 800. અવાજ નહીં. હવે જોસેફ છે. જોસેફ એ 1 2 3 4 આખી પેટી વેચે છે. એટલે 4 ગુણ્યા 100 બરાબર 400. બરાબર. અને 5મી પેટી અડધી વેચે છે માટે આવશે 400 વત્તા 50 બરાબર 450. હવે આપણે કુલ કેટલા ફળોની પેટી વેચાય તે શોધી નાખીએ. તો કુલ બરાબર, ચાલો કુલ તો 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 0 જ આવશે. ચાલો 0 વત્તા 5 5. 5 ને 0 5. 5 ને 5 10. 10 ને 0 10. 10 ને 5 15. વધી પડી 1. ચાલો અવાજ ને ધ્યાન આપો. 4 ને 1 5. 4 ને 1 ને 4 5. 5 ને 5 10. 10 ને 7 17. 17 ને 9 26. 26 ને 8 34. 34 ને 4
38 એટલે કેટલી પેટીઓ વેચે છે? 3850. હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. તો જવાબ એ શું આવશે? કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? બોલો કયા વેપારીએ? હા બોલો તમે. કયો વેપારી છે? એ વેપારીનું નામ શું છે? 950 છે. આ 950 છે એ વેપારીનું નામ શું છે? માર્ટિન. માટે લખવાનું એટલે માર્ટિને સૌથી વધુ પેટીઓ વેચી. પતી ગયું. આપણો આ પ્રશ્ન પહેલાનો જવાબ મળી ગયો એનો. એ જ રીતે બીજા પ્રશ્ન જવાબ બી નો જવાબ આપીશું. બી નો જવાબ બોલો. અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી? અનવર શોધી નાખો. કાં છે? બોલો અનવર દ્વારા કેટલી પેટીઓ વેચવામાં આવી? આ અનવર છે એના દ્વારા કેટલી પેટીઓ વેચવામાં આવી? હા બોલો 700. માટે આપણો જવાબ બરાબર છે. અનવર દ્વારા 700 ફળોની પેટી વેચી. આપણો બી પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. હવે આપણે સી પ્રશ્નનો જવાબ આપીશું. સી જવાબ સી શું કીધું છે? 600 થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે, તો તમે તેમનું નામ આપી શકો. એટલે આમાંથી આપણે 600 થી જે વેપારીઓએ 600 થી વધારે પેટીઓ વેચી ને તેના નામ આપવાના છે. તો 600 થી વધારે કોણે વેચી છે? જુઓ, અનવરે કેટલી વેચી છે? 700. બીજું કોણ આવશે? માર્ટિન. ને ત્રીજું કોણ આવશે? રણજીતસિંહ. બાકીના એ 600 કરતા કેવી વેચી છે? ઓછી વેચી છે. એટલે લખવાનું અનવર, માર્ટિન અને રણજીતસિંહે 600 થી વધુ પેટી વેચી.